સમાચારો પર વિગતવાર નજર કરીએ। સૌથી પહેલા વાત કરીએ સુરતની। હવે સુરત રેલવે વિભાગને મોડે ભાન થયું। લાખો મુસાફરો વતન પહોંચી ગયા બાદ મંડપ બાંધવામાં આવ્યો। ઉધના સ્ટેશન પર 18 થી 24 કલાક રાત દિવસ મુસાફરો લાઇનમાં ઊભા રહ્યા, ભર તડકામાં ઊભા રહ્યા। પરંતુ હવે જ્યારે મુસાફરોનો ધસારો ઘટી ગયો છે, જે 1.5 કિલોમીટર સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો, તે સમય વીતી ગયો છે। લાખો મુસાફરો વતન પહોંચી ચૂક્યા છે। ત્યારબાદ રેલવે વિભાગે મંડપ બાંધ્યો। છઠ પૂજાના તહેવાર પર મોટી સંખ્યામાં યુપી બિહાર જાય છે શ્રમિકો। એક દિવસમાં 20 થી 25 હજાર મુસાફરો વતન ગયા। એક અઠવાડિયા સુધી મુસાફરો રાત દિવસ લાઇનમાં ઊભા રહ્યા હતા, પરંતુ તે સમયે ભર તડકામાં ઊભેલા મુસાફરોનો ખ્યાલ રેલવે વિભાગને ન આવ્યો। હવે મોડે તેમને એવું ધ્યાન આવ્યું અને હવે મંડપ બાંધવામાં આવ્યો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, મુસાફરોનો ધસારો હવે ઓછો થઈ ગયો છે, મુસાફરો પહોંચી ચૂક્યા છે વતન, અને ત્યારે રેલવે વિભાગને યાદ આવ્યું કે તડકામાં ઊભા હતા તે સમયે અને હવે મંડપ બાંધવો જોઈએ। બિલકુલ, રેલવે વિભાગ તરફથી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, કારણ કે જે પ્રમાણે દિવાળી અને આગામી છઠ પૂજા તેમજ બિહાર ઇલેક્શનને લઈને સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતના જે શ્રમિકો છે તે મોટી સંખ્યામાં પોતાના માદરે વતન યુપી અને બિહાર જવા માટે રવાના થયા હતા। પ્રતિ દિવસ છે તે 25,000 થી વધુ જે શ્રમિકો છે તે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે પોતાના માદરે વતન જવા માટે 24 કલાક સુધી ઉધના રેલવે સ્ટેશન ઉપર હાલાકીનો સામનો કરી રહ્યા હતા। ભર તડકે શ્રમિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, પરંતુ તેમ છતાં રેલવે વિભાગે જે તે સમયે જે વેઇટિંગ માટે બેઠેલા જે મુસાફરો માટે ના તો કોઈ મંડપની વ્યવસ્થા કરી હતી, માત્ર જે હોલ્ડિંગ કક્ષ હતો તેની અંદર છે તે આ મુસાફરોને જે બેસાડવામાં આવતા હતા। પરંતુ જ્યારે મોટી સંખ્યામાં એટલે કે 90% પણ વધુ જે પરપ્રાંતના શ્રમિકો છે તે પોતાના માદરે વતન પહોંચી ગયા છે, અને ત્યારબાદ હવે રેલવે વિભાગને ભાન થયું છે કે હવે જે પરપ્રાંતના શ્રમિકો છે તે યુપી બિહાર જવા માટે ભારે લોકોનો ઘસારો રહે છે, તેવા સંજોગોની અંદર હવે મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। એટલે 90% જેટલા પરપ્રાંતના શ્રમિકો જ્યારે પોતાના માદરે વતન પહોંચી ચૂક્યા છે, ત્યારે રેલવે વિભાગને ભાન થયું છે કે જે ભર તડકાની અંદર જે કતારમાં ઉભા રહેતા જે મુસાફરો છે તેને કોઈ હાલાકી ન પડે તે માટે મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। એટલે એક રીતે મોડે બ્રહ્મ જ્ઞાન થયું છે અને રેલવે વિભાગે હવે આ મંડપ તૈયાર કરવાની ફરજ પડી છે। જોકે રેલવે આ કામગીરીને લઈને ચોક્કસથી જે સુરતમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજના જે આગેવાનોમાં આ સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની રહી છે। જી, આભાર આપનું જાણકારી આપવા માટે। રેલવે વિભાગ જે મોડે જાગ્યું, આખરે અત્યારે તેમને મંડપ બાંધવાનું જ્ઞાન થયું છે।